હેલો એવરીવન. તો આજે આપણે લેક્ચર નંબર 5 ની અંદર તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર જોઈએ આજે શું જોવાનું છે. એક મિનિટ ક્વેશ્ચન જોઈ લો. ક્વેશ્ચન એવો છે, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પથ તફાવતનું સૂત્ર મેળવી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવો. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત શલાકા નહીં પ્રયોગમાં પથ તફાવત નું સૂત્ર મેળવી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવો. આવો ક્વેશ્ચન છે, બરાબર છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પથ તફાવતનું સૂત્ર મેળવી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવો. ઓકે, ચલો. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે યંગનો જે પ્રયોગ છે એને તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર એક નવી દિશા ખોલી. એને બે સ્લિટમાંથી જે કિરણ જાય છે, તરંગ જાય છે, જે તરંગ એ સામે બે જ લાઇટ સ્પોટ બનાવવા જોઈએ ને, એની બદલે આખી પેટર્ન બને છે. લાઇટ ડાર્ક, લાઇટ ડાર્ક, લાઇટ ડાર્ક, હે ને, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત. તો મતલબ એની પાછળનો ફંડા શું છે. તો ચલો હવે આ પ્રયોગને આપણે જોઈએ છીએ, બરાબર છે, સ્ટાર્ટ કરીએ છીએ. હવે આની માટે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે અને બે પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવવાનું છે. આપણે ક્વેશ્ચન પણ ભૂસી નાખીએ છીએ કારણ કે આપણે એટલી જગ્યા પણ કામની છે આપણી માટે. ચલો હવે યંગના પ્રયોગમાં બે સ્લિટ હતી, હે ને, બે સ્લિટ. ચલો એક સ્લિટને કહી દઉં હું, લેટ્સ સે અહીંયા હું કહી દઉં છું આ છે S1 અને અહીંયા છે S2. ઓકે, અને જે અંતર છે એ અંતર કહી દઈશું હું D. બંને સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે? S1 અને S2. અને એની વચ્ચેનું અંતર કેટલું છે? D. ઓકે, ચલો એ બંનેની વચ્ચેથી સેન્ટરમાંથી એક લાઈન લેશું અને અહીંયા સામે એક પડદો છે, બરાબર છે. અહીંયા એક પડદો છે. આ પડદા ઉપર વ્યતિકરણની ભાત રચાવાની છે. આ બંને પ્રકાશના ઉદ્ગમ છે. આ બંને જગ્યાએથી પ્રકાશ આવવાના છે. ટૂંકમાં આ ટાઈપની રચના છે, આ ટાઈપની. અહીંયા આડેશ છે, અહીંયા થોડો ગેપ છે, પાછી અહીંયા આડેશ છે, અહીંયા થોડો ગેપ છે, પાછી અહીંયા આડેશ છે. આવી રીતે ખ્યાલ આવે છે? જસ્ટ ખાલી આ ને આ બે જ ખાલી પ્રકાશને આવવા માટેના દ્વાર છે, બાકી બધું બંધ છે. ઓકે, ચાલો આ ભૂસી નાખું કારણ કે એની કાંઈ આપણને જરૂર નહોતી, ખાલી બતાવવા માટે તમે કીધું મેં. ચાલો હવે આ બંનેમાંથી પ્રકાશ આવશે તો અહીંયા પ્રકાશ પેલા સેન્ટર ઉપર જશે, બરાબર છે. તો અહીંયા પ્રકાશ આવશે સટાક, અહીંયા એક કિરણ આવશે સટાક, બંને કિરણ અહીંયા આવશે. જુઓ તો અહીંયા સમજી લો કે કોઈ એક પોઈન્ટ આપી દઉં, P પોઈન્ટ છે. તો S1P અને S2P અને S2P બંને અંતર કેવા છે? તો કે સરખા છે. જો દેખાય છે, ચોખ્ખા દેખાય છે કારણ કે આ પોઈન્ટ છે, બંનેથી સરખા અંતરે છે. તો બંને વચ્ચેનો પથ તફાવત કેટલો? તો પથ તફાવત 0. પથ તફાવત કેટલો છે? તો કે S1P minus S2P is equal to 0. પથ તફાવત 0 હોય તો ત્યાં કયું પેલું રચાય, કયું વ્યતિકરણ રચાય? લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે પથ તફાવત ઓકે n લેમ્ડા હોય તો કયું રચાય? સહાયક વ્યતિકરણ. અને 2n + 1 લેમ્ડા બાય 2 હોય તો વિનાશક વ્યતિકરણ રચાશે, બરાબર છે. હવે જ્યાં n કેટલા? તો કે n બરાબર 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. યાદ છે ને બધાને? ઓકે, ચલો તો એ 0 મૂકો અહીંયા, n લેમ્ડા 0 તો 0 થયો. તો પદ તફાવત n લેમ્ડા મતલબ 0 જ થયો ને. n બરાબર 0 મૂકો તો અહીંયા તો 0. ચલો અહીંયા n બરાબર 0 મૂકો તો અહીંયા તો n બરાબર 0 મૂકો તો લેમ્ડા બાય 2. તો અહીં તો પદ તફાવત કેટલો છે? 0 છે. એનો મતલબ કે આ કન્ડિશનમાં કયું રચાય? સહાયક. मतलब કે S1P અને S2P બંને કિરણોનો પદ તફાવત
0 છે, એટલે કે બંને કિરણોની લંબાઈ સરખી છે, તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે અને આ જે બિંદુ છે મિત્રો એ કેવું બનશે? પ્રકાશિત. બરાબર છે. તો આ જે પ્રકાશિત શલાકા રચાશે અહીંયા એને કહેવાય મધ્યસ્થ અધિકતમ કહેવાશે. અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાણી. બરાબર છે. ઓકે, ચલો હવે આપણે એવું કહીએ કે કોઈક એક અંતર સમજી લો મધ્યસ્થ છે, તો અહીંયા ક્યાંક બીજી પ્રકાશિત શલાકા રચાશે ને, પાછી ત્રીજી રચાશે, ચોથી, પાંચમી પ્રકાશિત, એવી રીતે નીચે પણ જો સેમ જે વસ્તુ ઉપર એક્સપ્લેન કરીશ સેમ એ વસ્તુ નીચે પણ તમારે એપ્લાય કરી દેવાની. બરાબર છે. સમજી લો કે અહીંયા ક્યાંક પ્રથમ પ્રકાશિત શલાકા બને છે. સમજી લો કે અહીંયા પ્રથમ પ્રકાશિત અને અહીંયા જે છે અહીંયા પોઈન્ટ P હતો, અહીંયા પોઈન્ટ કહી દઈએ P1. બરાબર છે. સમજી લો પ્રથમ પ્રકાશિત છે, અહીંયા વચ્ચે અપ્રકાશિત શલાકા બને છે. તો પ્રથમ પ્રકાશિત બને છે તો આપણે લો અહીંથી અંતર લો, ઓકે પહોંચી ગયા. ચલો આપણે મેળવવું છે હું આપણે બે પ્રકાશિત શલાકા, પહેલા તો પથ તફાવતનું સૂત્ર મેળવવું છે, પથ તફાવતનું સૂત્ર, અને પછી બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અને બે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવાનું છે. ઓકે ચલો તો પથ તફાવતનું સૂત્ર મેળવવું છે ને. ચલો વાંધો નહીં. હવે અહીંયા આ જે અંતર છે, આ અંતર કેટલું છે? આ અંતર તો D છે. ઓકે ચલો રેડી. હવે અહીંયા તમે જુઓ તો S1P અને S2P બંને સરખા નથી દેખાતા, હે ને? S1P નાનું છે, S2P થોડું મોટું છે. તો S2P એ S1P કરતા કેટલું વધારે છે? મતલબ હું એવું કહેવા માંગુ છું કે S2P માઇનસ S1P બરાબર કેટલા? આટલા અંતરમાંથી આટલું અંતર બાદ કરી દો તો કેટલું? એ મારે ગોતવું છે. તો એક કામ કરો, આપણે અહીંયાથી એક લંબ દોરો. લંબ દોર્યો મેં અહીંયા. હવે આમ ગણો ને તો આ બંને વચ્ચેનું આ જે સ્લિટ છે અને આ જે પડદો છે, આ જે છે એ મેઇન છે મેઇન પડદો જેના ઉપર ભાત રચાવાની છે, એ બંને વચ્ચેનું જે અંતર છે ને મિત્રો, એ અંતર કેટલું છે? તો કે એ અંતર કેપિટલ D છે. કેટલું અંતર છે? કેપિટલ D. આટલું અંતર કેપિટલ D છે. રાઈટ? ઓકે ચાલો ફાઇન. ઓકે તો આ જે કેપિટલ D છે ને એ વેરી વેરી ગ્રેટર ધેન D છે. મતલબ કે કેપિટલ D ઇઝ ગ્રેટર ધેન D. ઓકે એટલે અહીંયા આકૃતિની અંદર ભલે આવું દેખાતું પણ એકચ્યુઅલી સ્લીટ આટલી છે, અહીંયા S1 ને S2 અને પડદો છે કે અહીંયા છે. તો જો તમે એક બિંદુ હું અહીંયા લઉં અને બીજું બિંદુ હું અહીંયા લઉં, મતલબ સમય તો અહીંથી હું લંબ દોરું આમ, તો આ અંતર ને આ અંતર સરખા થાય કે નહીં? તમે એ એંગલથી વિચારો. આ જે છે અંતર S1 S2 વચ્ચેનું જે અંતર છે એ D છે અને આ જે અંતર છે એ કેપિટલ D છે અને આ કેપિટલ D એ D કરતાં ઘણું મોટું છે. તો અહીંથી જો હું લંબ લઈશ અહીંયા, ભલે આ જો S1P અને S2P સરખા નથી, પણ સમજી લો કે અહીંથી હું આમ લંબ લઈશ તો આ જે અંતર છે અહીંથી એટલું અંતર, આ બિંદુથી એટલું અંતર અને આ બિંદુથી અંતર બંને સરખા થશે કે નહીં? એનો મતલબ કે S1 થી P અને સમજી લો કે અહીંયા M થી P બંને કેવા હશે? સરખા હશે. સમજો શું કહેવા શું માંગુ છું? ઓકે તો મતલબ કે આ અંતર અને આ અંતર, મતલબ આટલું અંતર અને આટલું અંતર, આ બંને કેવા હશે? સરખા હશે, લગભગ સરખા હશે. ક્લિયર થાય છે વાત મારી? ઓકે એનો મતલબ કે આજે મારે પથ તફાવત જાણવો હોય તો શું કરવું પડે? તો કે આની અંદરથી આટલું બાદ કરવું હોય તો આટલું થાય, હે ને? આમાંથી હું આટલું બાદ કરું તો આટલું મને મળે. તો આજે શું મળ્યું આપણને? મને પથ તફાવત S2M મળ્યો. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ S2M. ક્લિયર? રેડી? જો આની બધી વર્ણન છે તમારે જાતે કરવાનું છે ને, એવું નથી કરતો વર્ણન, હું તો ખાલી રિવિઝન કરું છું. ચલો રેડી. હવે શું કરવાનું છે? ચલો S2M. બટ વોટ ઇઝ S2M? નાઉ લેટ્સ સે આ સેન્ટર ઉપરથી આ જે પોઈન્ટ છે મિત્રો, ત્યાં હું એક એંગલ લઈશ. આ જે એંગલ છે મિત્રો, આ જે એંગલ એને હું કહી દઈશ થીટા. સેન્ટર બિંદુથી અહીંયા એક મેં જે એંગલ લીધો એ એંગલ કેટલો છે? થીટા છે. ઓકે ચલો અને હું એવું કહું કે મધ્યસ્થ પ્રકાશિતથી પ્રથમ પ્રકાશિત છે મિત્રો, એનું અંતર કહી દઉં હું y1 કહું. ચલો પ્રથમ પ્રકાશિત છે એટલે એનું અંતર કેટલું કીધું મેં? y1 અંતર છે. આટલું અંતર કેટલું છે? y1. ઓકે ફાઇન. ચલો તો
y1। ચાલો હવે જો આ થીટા હશે તો આ પણ થીટા હશે। વિચારો વિચારો, થોડી ભૂમિતિ વિચારો યાર, આવું નહીં કરો સાવ। ચલો આ જે છે આ થીટા હશે તો આ પણ કેવો હશે? થીટા દેશે। વિચારો એની ભૂમિતિ શા માટે થીટા હશે? અપ્રોક્સિમેટલી થીટા હશે, બંને સરખા દેશે, બરાબર છે? ઓકે ચલો, તો જો થીટા હશે તો અહીંથી હું સાઇન થીટા કહું, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ ત્રિકોણ લો આવડા S1 S2M, હું એક જ ત્રિકોણ S1 S2M માં S1 S2M આવડા ત્રિકોણ છે એની અંદર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છે S2M, આ બાજુ છેદમાં કર્ણ કેટલો છે? D। તો S2M ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા। શું મળ્યું મને? S2M ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા। અને S2M તો પદ તફાવત છે। S2M પોતે શું છે? પદ તફાવત। S2M ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા। S2M પોતે જ પદ તફાવત છે। કઈ ખ્યાલ આવે છે તમને કઈ? ઓકે ચલો, તો પદ તફાવતનું સૂત્ર મળી ગયું આપણને, પેલો આન્સર તો આવી ગયો, પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા। ઓકે ચલો, બટ પણ આ થીટા ખૂબ નાનો છે। મેં તમને હમણાં કીધું કે અહીંયા S1 S2 નાના હોય, S1 S2, અને આ બહુ દૂર હોય તો એક આવી રીતે છે, સેન્ટરથી તમે લો, એક અહીંયા છે, બીજું અહીંયા છે, તો આજે રીતે લંબ તમે દોરો, આવડા લંબ અહીંયા લંબ દો, તો આ થીટા કેવો છે? ખૂબ નાનો, થીટા ખૂબ નાનો છે, હે ને? તમે આ એંગલથી વિચારો, અહીંયા તમને તો બહુ મોટો લાગશે થીટા, હે ને? પણ તમે આ એંગલથી વિચારો કે આ જે આ D અંતર છે એ આ D અંતર કરતાં ઘણું મોટું છે, આ અંતર આના કરતાં ઘણું મોટું છે, હે ને? આ અંતર આના કરતાં ઘણું મોટું છે, તો ખૂણો બહુ નાનો હશે, અને ખૂણો નાનો હોય પણ થીટા ખૂબ નાનો હોવાથી સાઇન થીટા એ નિયરલી કેટલો થશે? થીટા, અને થીટા છે એ નિયરલી ટેન થીટા। થીટા ખૂબ નાનો હોય તો સાઇન થીટા પણ થીટા થાય ને ટેન થીટા પણ થીટા થાય કે નહીં? રાઈટ? ઓકે ચલો, તો સાઇન થીટા અને ટેન થીટા બંને છે લગભગ થીટા જેટલા રહેશે। ક્લિયર એટલું? ઓકે, આનો આપણે યુઝ કરશું હમણાં આપણે। ચલો હવે આપણે જો પાછું અહીંયા પ્રકાશિત શલાકા માટે એટલે કેવું વ્યતિકરણ કરવું છે? તો સહાયક વ્યતિકરણ। પ્રકાશિત શલાકા માટે મતલબ સહાયક વ્યતિકરણ માટે, પછી પ્રથમ, બીજી, ત્રીજી બધું આપણે જોશું, પણ સહાયક વ્યતિકરણ માટે શું શરત છે? તો કે પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્ડા, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 એક્સેટ્રા, બરાબર છે? પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્ડા હોવો જોઈએ। ચલો, પદ તફાવત કેટલો છે? S2M એટલે કે D સાઇન થીટા, તો કે D સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા। રેડી? આ કોની કન્ડિશન મળી આપણને? પ્રકાશિત એટલે કે સહાયક વ્યતિકરણ માટેની શરત મળી આપણને। બટ D સાઇન થીટાની જગ્યાએ આવું પણ લખી શકાય, D tan થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા, રાઈટ? બીકોઝ સાઇન થીટા અને ટેન થીટા લગભગ સરખા છે। હવે જો અહીંયા આકૃતિમાંથી ટેન થીટા જો, આ ત્રિકોણ જો P, અહીંયા કોઈ એક બિંદુ નામ આપી દો, કઈ Q નામ આપી દો, તો P Q અને P, સોરી P1 Q P અથવા P Q P1 ત્રિકોણ લ્યો, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો D tan થીટા જો tan થીટા y1 અપોન પાસેની બાજુ D ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા। ઓકે, તો આની અંદરથી y1 ગોતી આપણે, y1 ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા d ડિવાઇડેડ બાય d। સો ધીસ ઇઝ નોટ y, એકચ્યુઅલી નોટ y, લેટ્સ સે y, ઓકે? y કયો ખાલી, આ જે સૂત્ર છે આ y1 અલગ છે, આ y1 અલગ છે। y1 શું છે? પ્રથમ પ્રકાશિત, મધ્યસ્થથી પ્રથમ પ્રકાશિતનું અંતર છે, અને y શું છે? કોઈ પણ પ્રકાશિતનું અંતર, કોઈ પણ પ્રકાશિત શલાકા છે એનું અંતર કેટલું થાય? તો અહીંયા n કેટલો લેવાનું? તો કે n બરાબર 0 1 2 3 4। સમજી લો કે પ્રથમ પ્રકાશિત શલાકા, તો કે y1 કેટલું? તો કે n બરાબર 1 મૂકો અહીંયા, તો લેમ્ડા d બાય d। ઓકે, આની અંદર પ્રથમમાં અહીંયા n બરાબર 0 નહીં લેતા, સોરી, અહીંયા n બરાબર 0 લેવાનો નથી, કારણ કે n બરાબર 0 તો મધ્યસ્થ પ્રકાશિત છે। n બરાબર 0 એ શું છે?
n बराबर 0 છે તો પ્રકાશિત જ તે, મતલબ કે પદ તફાવત સહાયક વ્યતિકરણ માટે n બરાબર 0 લેવામાં આવે, પદ તફાવત 0 ચાલે, પણ હું પ્રથમ પ્રકાશિતની વાત કરું છું, મધ્યસ્થની વાત નથી કરતો. તો તમારે n બરાબર 0 લેવાનો થતો નથી. અહીંયા n બરાબર ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 1 2 3. તો અહીં તમે લેશો તો n બરાબર 1 લે પ્રથમ પ્રકાશિત શલાકા માટે, અહીંયા 1 લો તો લેમડા ડી બાય ડી. બીજી પ્રકાશિત શલાકા y2 લે, અહીંયા કેટલું? તો કે 2 લેમડા ડી બાય ડી. તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થશે? તો લખીશ અહીંયા બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1, હે ને? અહીંયા પ્રથમ પ્રકાશિત હોય, અહીંયા બીજી પ્રકાશિત હોય, પ્રથમ ને બીજી. સમજી લો કે આ y1 છે ને y2 છે, તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો y2 માઇનસ y1 એટલે કે 2 લેમડા ડી બાય સ્મોલ ડી માઇનસ લેમડા ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય ડી. ક્લિયર થાય છે આ વસ્તુ? બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મળી ગયું આપણને સૂત્ર. જોઈ લો ઝડપથી. જો હતું શું તમને ફરીથી કહી દઉં. અહીંયા S1 S2 બે સ્લીટ છે, આ પડદો છે, વચ્ચેનું અંતર d છે, આ અંતર સ્મોલ d છે, સેન્ટરથી એક લાઈન દોરી છે. હવે S1 થી આ બિંદુ P અને S2 થી બિંદુ P નું અંતર સરખું છે, પથ તફાવત 0 છે. પથ તફાવત 0 તો સહાયક વ્યતિકરણ થાય, સહાયક વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા મળે, જેને મધ્યસ્થ પ્રકાશિત કીધી. હવે સમજી લો કે અહીંયા પ્રથમ પ્રકાશિત છે, તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર બંને જુદા જુદા છે. આ વખતે બંને જુદા જુદા અંતર છે, તો અહીંથી એક લંબ દોર્યો, પછી કીધું કે આ ને આ બંને, મતલબ આ અંતર ને આ અંતર બંને સરખા હશે. આ છે પથ તફાવત હશે. પથ તફાવત કેટલો છે? S2n. તો S2n. હવે પથ તફાવત મેળવવા માટે તો કે સેન્ટરથી અહીં ખૂણો લીધો થીટા, અહીંથી લંબ લીધો, આ ખૂણો પણ થીટા, હે ને? આ થીટા છે તો આ પણ થીટા છે, તો અહીંથી સાઈન, આ ત્રિકોણ છે આવડો, એમાં સાઈન થીટા લીધો. સાઈન થીટા કેટલો છે? સાઈન થીટા તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો S2n કેટલો મળ્યો? d સાઈન થીટા. પદ તફાવત કેટલો મળ્યો? d સાઈન થીટા. તો થીટા ખૂબ નાનો હોવાથી સાઈન થીટા અને ટેન થીટા બંને સરખા છે. બરાબર છે? આનો આપણે ઉપયોગ કરશું. હવે ત્રિકોણ આવડો, આ ત્રિકોણ લ્યો, આ ત્રિકોણ લ્યો. તો પ્રકાશિત શલાકા માટે એટલે કે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમડા. n બરાબર ને 0 1 2 3 લઈ શકો, પણ અહીંયા આપણે પ્રથમ બીજી ત્રીજી પ્રકાશિત વાત કરીએ તો 1 2 3 લઈશું. તો પદ તફાવત કેટલો છે? તો કે d sin થીટા. ઓકે, n લેમડા પ્રકાશિત માટે. sin થીટાની જગ્યાએ tan થીટા લખી શકાય, કારણ કે sin થીટા નિયરલી tan થીટા. ઓકે, ચલો tan થીટા ઇઝ ઇક્વલ ટુ, તો tan થીટા અહીંયા લો, આ ત્રિકોણ જો, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ y છેદમાં d, y ના છેદમાં d, તો y બરાબર n લેમડા d બાય d. આ જનરલ સૂત્ર છે, પહેલી પ્રકાશિતનું નથી. પહેલી પ્રકાશિત માટે y1 છે અને n બરાબર 1 મૂકવાનું છે, આ મળ્યું. બીજી પ્રકાશિત માટે 2 મૂક્યું. બંને વચ્ચેનું અંતર તો કે y2 માઇનસ y1 લેમડા d બાય d. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે અહીંયા આપણે એવું કીધું હોય તો અહીંયા સમજી લો કે આ અંતર છે. હવે પ્રથમ પ્રકાશિત છે, તો અહીંયા તો અપ્રકાશિત મળે કે નહીં? એની વચ્ચે, આ બંનેની વચ્ચે તો અપ્રકાશિત મળી ને, તો હું એમ કહીશ કે અપ્રકાશિત શલાકા માટે, મતલબ કે કેવું વ્યતિકરણ માટે? વિનાશક. આ જે સૂત્ર છે, આ કોનું સૂત્ર છે? સહાયક અથવા તો પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર છે. યાદ રહેશે બધાને, હે ને? હવે કોની માટે? વિનાશક વ્યતિકરણની વાત થાય છે. ચલો, વિનાશક વ્યતિકરણ માટે શું કરશું? પદ તફાવત કેટલો હશે? પદ તફાવત ચાલો ભૂસો અહીંથી. પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 લેમડા બાય 2. 2n પ્લસ 1 લેમડા બાય 2, જ્યાં n બરાબર, ચલો 2n માઇનસ 1 લેમડા બાય 2 પર લખો, કારણ કે આપણે અહીંયા n બરાબર 1 2 3 4 લેવાનું છે, 0 નથી લેવાનો. n બરાબર આપણે અહીંયા 0 લેવાનું નથી, 1 2 3 4 જ લેવાનું છે ખાલી. મેં તમને પહેલા કીધું. અને જો મેં તમને આવું પહેલા પણ એક્સપ્લેન કર્યું છે કે 2n પ્લસ 1 લેમડા બાય 2 પણ લખી શકો અને 2n માઇનસ 1 લેમડા બાય 2 પણ લખી શકો. બંનેમાં ફરક શું છે? આમાં n બરાબર 0 1 2 3 અને આની અંદર n બરાબર 1 2 3. માઇનસ હોય તો 1 થી સ્ટાર્ટ કરવાનું, પ્લસ હોય તો 0 થી સ્ટાર્ટ કરવાનું. ખ્યાલ આવે છે? પણ અહીંયા 0 લેવાનું જ નથી, તો શું લખશું અહીંયા? 2n માઇનસ 1 લેમડા બાય 2, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એક્સેટ્રા. કઈ કન્ડિશન મળે છે? અપ્રકાશિત શલાકાની વાત કરીએ છીએ આપણે કે અંધારું ક્યાં હશે?
मतलब કે અહીંયા અજવાળ સેન્ટરમાં પ્રકાશ થાય છે, પછી અંધારું પ્રકાશિત, અંધારું પ્રકાશ. તો પહેલું ડાર્ક પોઈન્ટ ક્યાં મળે છે એ ગોતીએ છીએ આપણે. તો ચલો, તો પાછું એની પ્રોસેસ કરવાની છે આપણે, બરાબર છે ને. અહીંયા અપ્રકાશિત મળશે પ્રથમ, મધ્યસ્થ પ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, બીજી અપ્રકાશિત, બીજી પ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત, ત્રીજી પ્રકાશિત, ચોથી અપ્રકાશિત, ચોથી પ્રકાશિત, પાંચમી અપ્રકાશિત. આવી રીતે હે ને. ચલો, તો અહીંયા શું થાય છે તો કે 2n - 1 λ/2. ચલો, d sin θ ની જગ્યાએ શું લખશું આપણે? d tan θ is equal to 2n - 1 λ/2. what is tan θ? tan θ is equal to, હવે અપ્રકાશિતનું અંતર સમજી લો કે y છે, y જ લેવાનું ને. સમજી લો કે આ પ્રથમ અપ્રકાશિત છે, આ અંતર કેટલું છે? y છે. પણ પ્રથમ અપ્રકાશિત નહીં, કોઈ પણ અપ્રકાશિતનું અંતર કેટલું છે? y છે. પછી પ્રથમ અપ્રકાશિતનું અંતર y1 કહેશું આપણે, હે ને. પછી 1 2 3 કહેશું, પણ કોઈ પણ અપ્રકાશિતનું અંતર કેટલું છે? સમજી લો કે આ પ્રથમ અપ્રકાશિત છે એનું અંતર y1 છે, બીજી અપ્રકાશિત છે એનું અંતર y2 છે, ત્રીજી અપ્રકાશિતનું અંતર y3 છે. તો કોઈ પણ અપ્રકાશિતનું અંતર y છે. તો સૂત્ર થશે tan θ બરાબર y ના છેદમાં d. તો d y by capital D is equal to 2n - 1 λ/2. so y is equal to 2n - 1 λd by 2d. અપ્રકાશિત શલાકાનું સૂત્ર મળી ગયું આપણે. કન્ડિશન છે આ. y શું છે? મધ્યસ્થથી અંતર છે. કયા અંતર? સમજી લો કે પ્રથમ અપ્રકાશિત, તો પ્રથમ અપ્રકાશિત શલાકા, પ્રથમ અપ્રકાશિત શલાકા તો કે y1 મૂકો, આની અંદર n બરાબર 1 મૂકો, 2 કા 2 માંથી 1 જાય તો 1 λd by 2d અંતરે. રેડી. બીજી અપ્રકાશિત શલાકા y2 is equal to, અહીંયા બીજું 2 2 4 માંથી 1 જાય તો 3 λd by 2d અંતર. રેડી. બંને પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર, બીજી અપ્રકાશિત શલાકાનું અંતર, પાંચમી કહી તો અહીંયા 5 મૂકો તો 5 2 10 માંથી 1 જાય તો 9 λd by 2d. કઈ ખ્યાલ આવે છે તમને? કઈ સિમ્પલ છે એકદમ, સૂત્ર મળી ગયું છે આપણને. અપ્રકાશિત શલાકાનું સૂત્ર છે. જો ચોપડીની અંદર ઘણું ડિફરન્ટ તરીકે એક્સપ્લેન કર્યું છે, બાકી થિયરી બહુ સિમ્પલ છે. તમે આ મેથડ રાખો તો એ ચાલે, બહુ સિમ્પલ મેથડ છે ને. ચોપડીની અંદર તો d/2 પ્લસ ને d/2 પ્લસ ને એવું કરેલું છે ને. આવું બધું કરવાની કોઈ જરૂર નથી. બહુ સિમ્પલ ઇક્વેશન ડિરાઈવ થાય છે આની અંદર. તો ચલો, તો બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે y2 minus y1, તો કે 3 λd by 2d minus λd by 2d. આન્સર શું આવશે? 2 λd by 2d, એટલે કે λd by d. λd by d. ઓકે, મતલબ કે બે ક્રમિક પ્રકાશિત શલાકા હોય કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા હોય, બંને વચ્ચેનું અંતર λd by d જશે. ક્લિયર થાય છે? ઓકે, ચલો તો જોઈ લો એકવાર. બહુ મસ્ત થિયરી ભણી આપણે. ઓકે, તો અહીંયા લેક્ચર પૂરો કરીએ. જે લોકો જેટલું ધ્યાન આપશે એ લોકો એટલું શીખશે, બરાબર છે. ઘણા લોકો રિવિઝનના લેક્ચર નથી જોતા, એ લોકોને રિકમેન્ડેશન છે કે આ લેક્ચર જુઓ. બહુ સિમ્પલી એક્સપ્લેન કરું છું હું. જ્યારે પણ હું એક્સપ્લેન કરું ત્યારે એકદમ સિમ્પલી એક્સપ્લેન કરું છું, બરાબર છે. તો થોડું ફોકસ કરો તો આવડી જશે, બરાબર છે. બાકી તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. જે લોકો લેક્ચર ભરે છે એનો ખૂબ ખૂબ આભાર.